I listen the last warning bell of existence that no more opportunity will provided to you. You are living in a bonus time, so don't waste it, and never complain to existence that I was not having sufficient time or sufficient opportunity to enjoy the life. છેલ્લી ઘંટડી નાટકની વાગે ને પડદો ખુલે અને એવી જ રીતે the last bell is a backup time. બંધ થઈ જાઓ. જ્યારે તમે એક ઉંમર વર્તાવી ચૂકો, પ્રૌઢત્વની અને વૃદ્ધત્વમાં પ્રવેશી જાઓ, ત્યારે સમજી જાઓ છેલ્લી ઘંટડી વાગી ગઈ. લાસ્ટ વોર્નિંગ બેલ ફ્રોમ ડેથ. મૃત્યુએ તમને કહી દીધું, ચલો નીકળો હવે. બહુ જીવી લીધું ને તમે કહો કે ના જીવવાનું રહી ગયું, તો એ તમારી મૂર્ખામી છે. મૃત્યુ તો તરત ઇશારો કરવાનું શરૂ કરી દે છે, આવતા પહેલા. આંખું ઝાંખું જુએ, કાનને ઓછું સંભળાય, બોલવું શું હોય ને બોલાય નહીં. મન વિચારો ખોટા રસ્તે ચડી જાય, મનને કશું જ યાદ આવે નહીં. હૃદયના ધબકારા વારે ઘડીએ બદલાઈ જાય. દેટ ઇઝ અ બ્લડ પ્રેશર. ફેફસા શ્વાસની અવર જવરને અનિયમિત કરી કાઢે. કિડની હેરાન કરે, હાથ પગ ગરદન કમર અને નાની મોટી દરેક બીમારીઓ તો તમારે ગમે ત્યારે આવશે. એ શરદી હોય, ઉધરસ હોય, તાવ હોય, શરીરનો દુખાવો, આ બધા છે ને ઈશારા છે. તારું શરીર ગયું છે, નકામું થઈ ગયું છે, હવે બદલવાનું થયું છે. છોડ એને શણગારવાનું, એને પ્રેમ કરવાનું. ચલ તને હવે નવું શરીર આપીશ. આ ઈશારા છે. એટલા માટે મને એવું લાગે છે કે દરેક દિવસ એ છેલ્લો દિવસ છે, અને એવું સમજીને જ એ દિવસને ઉજવી લેવો. એટલે પેલું મૃત્યુ ઈશારા કરે ને ચલ, તો આપણે એના કરતા 2 ડગલા આગળ એની સાથે ચાલવા માંડીએ, કેમ કે કશું જ બાકી રહ્યું નથી ઉજવણી કરવા જેવું આ જિંદગીમાં. તો તરત હસતા હસતા એની જોડે ચાલી નીકળે, પણ જીવવાનું શરૂ કરી દેવું પડે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં એટલું બધું જીવીએ. હસવો, રડવો, નાચો, કૂદો, ગાઓ, વાંચો, લખો, બસ. અને સાંજ પડે એને કહી દો, તારી મરજી, કાલે બોનસનો દિવસ આપીશ તો ફરીથી, નહીં તો ગુડ બાય સર. ધીસ ઇઝ અ વે. આ રસ્તો છે. અને જો આપણે આવું નથી કરતા તો છેલ્લી ઘડીએ એટલો બધો અફસોસ થાય છે, અને એવું થાય ક્યાં યાર મારે જવાનું. બસ એ ના થાય એટલે જીવી લઈએ.